कौन कहता है आसमान में सुराग नहीं होता, कौन कहता है आसमान में सुराग नहीं होता, तबीयत से एक पत्थर तो उछाल को देखो यारो। મને ઘણી વખત એવો વિચાર આવે કે આપણે હંમેશા ગુજરી ગયેલા છે એમને જ પૂજ્યા રાખીએ છીએ, પણ આવનારા સમયની અંદર નવા અર્જુન ઉગે, નવા કૃષ્ણ ઉગે કે નવા વિવેકાનંદ ઉગે એવું વાતાવરણ આપણે આપી નથી શકતા હોતા, જે આપવા માટેનો આ એક નાનકડો અહીં પ્રયાસ છે। એક નાનકડી અર્જુનદાન ગઢવી આપણી વચ્ચે આવે એનાથી પહેલાં હું એક નાનકડી વાત કરી અને પછી એમને પ્રસ્તુત કરીશ। ભારતમાં જન્મ લેવાથી આપણે ભારતીય નથી થઈ જતા, તેના માટે ભારતને સમજવું પડે, ભારતને જાણવું પડે। એના વગર મને એમ લાગે છે કે ભારતમાં જન્મ લીધો હોય કે સિરિયામાં કે બાંગ્લાદેશમાં લીધો હોય એમાં કોઈ જ ફરક નથી પડતો। યુથ ઉપનિષદ એક એવો પ્રયાસ કરે છે કે ભારતની મૂળ પરંપરા અને મૂળ ધારા છે। હમણાં ભાઈએ બહુ વેલજીભાઈએ સારી ભજન યાદ દેવડાવી, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ એકવાર અંધારા થાશે, પણ આ સમજેલો હોય ને તો ભારત મૂકીને ક્યાંય ન જાય, ને ક્યાંય જાય તો આટો મારીને પાછો આવી જાય કે આના જેવું ક્યાંય નથી। તો આ ભારતને આગલી પેઢી સુધી લઈ જવો એ આપણા સૌનો પ્રયાસ હોવો જોઈએ। હું 40 મિનિટ માટે આવતા આ સ્ટેજ છે એ અર્જુનદાનને સોંપું છું। સ્વાગત છે। મારી શાંતિ કરણ અને જગભરણ અન મારી ગળર ગણા ભવઘાટ, નમું તોરે આજ નારાયણી અન મારી વિશ્વરૂપ વૈરાટ। સરસ્વતી સ્નેહ મેં જપા અન ગણપત લાગા પાય, ઈશ્વર ઈશ આરાધવા અન મન સુદબુદ્ધ કરો સહાય। અરજ કરા સાંભળો આવશક્તિ અઠે અને ગરજ મુજ પડી છે એત ગાંઠી, અઠે માં આવજે રૂપ તું આવડા, દેવિયા વડેરી દેવદાઢી। માં થાણ દેશણોગ મેં થાપણો દાહરો અન માહરો વસીલો તુજ માતા, ભીડકટ સેવકા હવે તું બુજાડી વિશાળી જાણતી સર્વ વાતા। લોબડી શીશના यूं भरा लखिए, हाथ में डमरू आव हाली, जड़ंग बीछिया पाव में झांझरा वडाड़ी पातुआ मातवाली। डंग तो कहरी चढ़े ने डाढ़ाड़ी, सोप सु सहायता करे चंडी, बड़ेड़े कुंडड़ा कान में भवानी, जड़ेड़े हार रो तेज झंडे। ऐ मां जगदंबा मोगलना चरणों में लाख लाख वंदन करिए। आ जगदंबा સોનબાઈના ચરણોમાં લાખ લાખ વંદન કરીએ અને પદ્મશ્રી કવિ એવા દુલાભાયા કાગના ચરણોમાં લાખ લાખ વંદન કરીએ। સાહેબ, ભારતીય વિચાર મંચ અને યુથ ઉપનિષદ દ્વારા આયોજિત આ દ્વિતીય સાહિત્ય ઉત્સવમાં સૌથી પહેલાં તો હું આપ સૌને આવકારું છું। દીપકભાઈની લાગણીને ધ્યાનમાં રાખીને, દીપકભાઈની લાગણીને માન આપીને આજે મારે અહીં આવવાનું થયું છે। આપે જેમ બેનરમાં પોસ્ટરમાં વાંચ્યું, જેમ દીપકભાઈએ કીધું કે પદ્મશ્રી કવિ દુલાભાયા કાગ દ્વારા રચિત કાગવાણી પર મારે આજે વાત કરવાની છે। પહેલાં તો કાગવાણી પર વાત કરવા માટે જેટલા અભ્યાસની જરૂર પડે, જેટલા જ્ઞાનની જરૂર પડે એની હજી મારામાં ખામી છે, પણ મા સરસ્વતીની કૃપાથી, મારા માતા પિતાના આશીર્વાદથી, કાગબાપુના આશીર્વાદથી જે કાંઈ શબ્દ મને અડ્યો છે, જે કાંઈ મને સમજાણું છે એ આપ સુધી પહોંચાડવા માટે આવ્યો છું। એટલે જો કાંઈ ભૂલચૂક લાગે તો આપ મોટું મન રાખીને મને માફ કરજો સ્વામીજી। આપના ચરણોમાં પર વંદન કરી કાગબાપુ માટે વાત કરીએ તો વિશ્વવંદનીય સંત મોરારી બાપુ એમ વાત કરે કે દુલાભાયા કાગ એટલે ઉંબરથી લઈ અને અંબર સુધીના કવિ। સાહેબ, ઉંબરથી લઈ અને અંબર સુધીના કવિ એટલે દુલાભાયા કાગ સાહેબ, જેની પાતળી જીભ પર શારદા છે પ્રસન્ન અને હૈયામાં રોજ ગરદી હોંકારા। જેની પાતળી જીભ પર શારદા છે પ્રસન્ન અને હૈયામાં રોજ ગરદી હોંકારા। દેવના ગણસમો ઘેંકતો દાયરે ધોધ જાણે પડે મેઘધારા। મૂછ દાઢી અને કેશ મસ્તક તણા, વાતની જમાવટ શીશ જલ્લો, કાવ્યમાં શિરોમણી છે કડી કાળમાં, દીપતો કવિવર કાગદલ્લો સાહેબ, દીપતો કવિવર કાગદલ્લો। इति આગળ તો દુહામાં એમ લખાડું સ્વામીજી કે દાઢીવાળા દેખિયા નરેક રવિન્દ્રનાથ, દાઢીવાળા દેખિયા મામા નરેક રવિન્દ્રનાથ, દુજા સરપટણી સમર્થ અને દેવ ત્રીજો તું દુલિયા। સાહેબ, અમે દાઢીવાળા ખૂબ જોયા છે, એમાં જો હું ત્રણની વાત કરું તો એક રવિન્દ્રનાથ ટાગોર, બીજા પ્રભાશંકર પટણી ભાવનગર
અને ત્રીજા દુલા ભાયા કાગ, અને કાગને અહીંયા દેવ કીધા, દેવ ત્રીજો તું દુલિયા સાહેબ. એથી આગળ એમ લખાણું કે ખમીર બનતા બે ખારવા અને જન્મ્યા ચારણ જાત. ખમીર બનતા બે ખારવા અને જન્મ્યા ચારણ જાત. એક દુલો મજાદર દીપતો અને બીજી મઢડાવાળી માત સાહેબ, બીજી મઢડાવાળી માત સાહેબ. ચારણ જ્ઞાતિમાં બે ચારણો એવા જન્મ્યા ને જેને અમારી સમાજનો ઉદ્ધાર કરી દીધો સાહેબ. ખૂબ અમારો સમાજ અહીંયા બેઠો છે. એક દુલાભાયા કાગ અને બીજી મઢડાવાળી માત સાહેબ. અને હું ને તમે જે આ કચ્છની ધીંગીધરામાં બિરાજમાન છીએ, ભલગુરા કાંઠે ભલા અને જેનો પેની ઢગ પહેરવેશ. ભલગુરા કાંઠે ભલા અને જેનો પેની ઢગ પહેરવેશ. માડું લાખેણા ડીશા એવો ડોલરિયો કચ્છ દેશ સાહેબ. આ કચ્છની ધીંગીધરાને પણ મારા બે હાથ જોડીને વંદન. મામા મને એમ લાગે છે કે આ કચ્છની ધીંગીધરાના, કચ્છના લોકો, કચ્છનું સાહિત્ય, જે કવિના હું તમે ઋણી છીએ એ કવિને આ પ્રસંગે યાદ કરીએ. દુલેરાય કારાણી સાહેબ. દુલેરાય કારાણીના હું તમે ઋણી છીએ સાહેબ. એ દુલેરાય કારાણીએ પણ કાગબાપુ માટે લખ્યું છે કે કાગના વેશમાં આજ યા દેશમાં માન સરોવર તણો હંસલો આવ્યો. કાગના વેશમાં આજ યા દેશમાં માન સરોવર તણો હંસલો આવ્યો. રાગરણકારથી મધુર ટહુકારથી ભલો તે સર્વને મન ભાવ્યો. લોકના થોકમાં લોક સાહિત્યની મુક્ત મનથી કરી મુક્ત લાણી. શારદા માતનો મધુર મોરલો કાગ ટહુકી ગયો કાગવાણી સાહેબ. કાગ ટહુકી ગયો કાગવાણી. એટલે એ કાગવાણી પર જ્યારે હું તમે સૌ ચર્ચા કરવા માટે ભેળા થયા છીએ, આ સમગ્ર સેશનને મેં બે ભાગમાં વિભાજિત કર્યો છે સ્વામીજી. ભાગ એકમાં બાપુના જીવન ચરિત્ર પર વાત કરશું અને ભાગ બે પર બાપુ દ્વારા રચિત રચનાઓ પર આપણે વાત કરશું. મેં હમણાં જ આવીને ભાઈને વાત કરી કાકા, મેં કીધું આવા સ્વામીજી આ સુગ્ન શ્રોતા હોય ને તો આવા આયોજન થઈ શકે, નહીંતર એક મુદ્દા ઉપર વાત કરવા માટે અઘરું છે સાહેબ. આ તો સુગ્ન શ્રોતા હોય તો થઈ શકે. અમારું લોક સાહિત્યમાં હરિકાકા દુઓ છે કે સાજણ વહાં જઈ બોલીએ કે જહાં બેઠા હોય સુજાન. શું કહે છે લોક સાહિત્ય? સાજણ વહાં જઈ બોલીએ કે જહાં બેઠા હોય સુજાન. અધૂરા દુહા પૂરા કરે અને પછી પૂરા કરે વખાણ. લોક સાહિત્ય ન્યા જઈને બોલવાની છૂટ આપે છે કે જ્યાં અધૂરા દુહા પૂરા થઈ જાય અને પછી પૂરા કર્યા પછી એના વખાણ થાય સાહેબ. એટલે આપ બધાએ અમને શું ડાયરાનો અનુભવ છે, આ પ્રથમ અનુભવ છે મારો. એટલે આપ હાકલા પડકારા કરતા રહેજો બાપા, કેમ કે હું ઓનાથી ટેવાયેલો છું પાછો. હા, નહીંતર શું છે ઘણીવાર સમજી બોલવા જઈએ પણ થાક લાગે. કલાક બોલવાનું અમને કીધું હોય કે તમે કલાક બોલો, પણ 10 મિનિટમાં તો મામા થાકી જાય. હા, અમારે લાખણસિંહભાઈ ગઢવી બહુ અદ્ભુત વક્તા છે. એક બહુ સારી રમૂજ વાત કરે છે. એક ભાઈને પગમાં કાળોતરો નાક કરડ્યો, ફેરવીને ડંખ દીધો પગમાં. તો ઓલો ભાઈ ખડખડ દાંત કાઢે, એટલે કાળોતરા નાગે બીજો ડંખ દીધો, તોય ઓલો ભાઈ ખડખડ ખડખડ દાંત કાઢે. એટલે કાળોતરા નાગનો મગજ એવું ગયો ને ફેરવીને ત્રીજો ડંખ દીધો, તો ઓલો ભાઈ ખડખડ દાંત કાઢીને બઠ્ઠો પડી ગયો સાહેબ. એટલે નાગને એમ થયું કે હારાને 3 ડંખ મારું ને એને કાંઈ અસર નથી થતી, એટલે ભગવાને એમને જે ઝેર આપવાની કળા દીધી હતી એ અમારામાંથી કળા વહી ગઈ છે કે હું? ત્યાં ઓલા ભાઈએ ગુડા હેઠીથી પીન ઊંચી કરીને લાકડાનો પગ હતો ને નોખો કર્યો. હવે જેને લાકડાના પગ હોય ને ડંખ લાગે સાહેબ. એટલે ઘણીવાર અમને એમ થાય મામા કે અમે અહીંયાથી બોલીએ, દુહા બોલીએ, સંત બોલીએ, કવિતા બોલીએ, ભજન ગઝલ ઘણું બધું રજૂ કરીએ, સામેવાળા માણસને કાંઈ ન લાગે. એટલે અમારામાંથી કળા વહી ગઈ કે સામેવાળા માણા લાકડાનો છે સાહેબ. એટલે બાપા આપ તો ખૂબ માઢુડામ છો, આપ તો સુગ્ન શ્રોતા છો, આપને દાદ દેવાની જરૂર ન પડે, કહેવાની જરૂર ન પડે સાહેબ. હા, મને દાદ બાપુની રચના આપ સૌને જોઈને યાદ આવે છે કે માનવી મીઠડા મનના અમે મોડા નથી જોયા. માનવી મીઠડા મનના અમે મોડા નથી જોયા. પાણી જોયા છે શુદ્ધ, અમે ડોળા નથી જોયા સાહેબ. પાણી જોયા છે શુદ્ધ, અમે ડોળા નથી જોયા. અને મળી જાય જવલ્લે તો મળે કોક એકાદો. મળી જાય જવલ્લે તો મળે કોક એકાદો. વનોવન કસ્તુરી મૃગના અમે ટોળા નથી જોયા સાહેબ. કસ્તુરી મૃગના અમે ટોળા નથી જોયા. એથી આગળ તો દાદ બાપુએ લખ્યું કે સંગ્રહ છે અમૃતને અને ઝેરને પણ જે. સંગ્રહ છે અમૃતને અને ઝેરને પણ જે. પેટ સમંદર જેવા અમે કોઈના પહોળા નથી જોયા સાહેબ. પેટ સમંદર જેવા અમે કોઈના પહોળા નથી જોયા. એટલે આપ જેવા સુગ્ન શ્રોતા સામે મારે બાપુની વાત કરવી છે.
બાપુના જીવન ચરિત્ર પર વાત કરું તો આજથી ઘણા વર્ષો પહેલાં, એટલે કે 13મી સદીમાં રા ડિયાસની કચેરીમાં એક ચારણ કવિરાજ પ્રવેશ કરે સાહેબ. એક ચારણ અને પાછા કવિરાજ. એટલે રા ડિયાસની ચારણ કવિરાજને જોઈને હરખની હેલિયું છૂટે છે સાહેબ. લોક સાહિત્યમાં એક દુહો છે કે લખ્યા હોય લલિત કિરત જો કંકુ તણા, લખ્યા હોય લલિત કિરત જો કંકુ તણા, તો કવિ સાથે પ્રીત બંધાય બરણાના ધણી સાહેબ. તમારા કપાળે કિસ્મત કંકુથી લખાણા હોય ને, હારા લખાણા હોય ને, તો તમારો મિત્ર કવિ હોય. અમસ્તો તો કવિ ભાઈબંધ નો થાય સાહેબ. લખ્યા હોય લલિત કિરત જો કંકુ તણા, તો કવિ સાથે પ્રીત બંધાય બરણાના ધણી. અને આવો ચારણ કવિરાજ રાડિયાસની કચેરીમાં પ્રવેશ કરે. રાડિયાસને મોજના તોરા છૂટે અને ચારણ કવિરાજ એવી કવિતાઓ સંભળાવે સાહેબ, અદ્ભુત કવિતાઓ સંભળાવે. એટલે રાડિયાસ રાજી થઈને ચારણ કવિરાજને એમ કે માંગો ચારણ, શું જોઈએ માંગી લો. એટલે કીધું જોજો હો રા, વચન આપતા પહેલાં વિચાર કરજો. એટલે કીધું ક્ષત્રિયના દીકરાને વચન આપ્યા પહેલાં વિચાર કરવાની જરૂર ન પડે. મને તમને વાત કરતાં વાર લાગે એટલી વારમાં એ ચારણ કવિરાજે રાડિયાસ પાસે માથાની માંગણી કરી, તમારું માથું જોઈએ. અને સાહેબ ઘડીના ચોથા ભાગે રાડિયાસે પોતાનું માથું ઉતારીને ચારણ કવિરાજને ધરી દીધું. એટલે આ દ્રશ્ય જોઈ અને ચારણને અફસોસ થયો, પસ્તાવો થયો કે મારી કવિતા એ પ્રાણવાન હોવી જોઈએ, પ્રાણઘાતક ન હોવી જોઈએ સાહેબ. મારી કવિતા કોઈમાં પ્રાણ પૂરી દેવી હોવી જોઈએ, કોઈના પ્રાણ લઈ લેવી ન હોવી જોઈએ સાહેબ. એ અફસોસમાં એ પસ્તાવામાં એ ચારણ કવિરાજ રાડિયાસનું માથું ખોળામાં લઈ અગ્નિ સ્નાન કરે. અને એ ચારણ કવિરાજ એટલે બીજલ કાગ. એ બીજલ કાગના 3 દીકરા, એમાં સૌથી નાના કાગસુર. એ કાગસુરની 36મી પેઢીએ ઝાલા કાગનો જન્મ થાય. ઝાલા કાગ એટલે ગીરનો માલધારી ચારણ સાહેબ. ગાયું ભેહું ચારે અને ઘણી બધી ભેહું ઝાલા કાગ પાસે સાહેબ. અમારે કીધું છે લોક સાહિત્યમાં કે જેની પાસે ભેહું એને ભય હું, જેની પાસે ભેહું એને ભય હું સાહેબ, એને બીક ન હોય સાહેબ. આવી અદ્ભુત ઝાલા કાગ પાસે ભેહું. પણ કર્મની કઠણાઈની વિધિની વક્રતા કાંઈક એવી થાય, દુકાળિયું વર જાય, વરહાદમાંથી એક ફોરો મંડાતો નથી, આકાશમાંથી એક ટીપું પડતું નથી. એ દુકાળમાં અને દુકાળમાં ઝાલા કાગની ઘણી બધી ભેહું મરી જાય સાહેબ. વરહાદને રીઝવવા માટે તો લોક સાહિત્ય દુહા કીધા, વણ હગે વણ હાગવે વણ નાતીડે ને, અડે વણ માવતર અમે જીવીએ પણ તુજવીને મરીએ મેં સાહેબ. બધા વગર જીવાય પણ તારા વગર નહીં જીવાય સાહેબ. આવો મેં વર્યો નહીં એમાં ઝાલા કાગની ઘણી બધી ભેહું ત્યાં મૃત્યુ પામી. અને પછી કાગવાણીમાં લખ્યું છે કે છેલ્લે ઝાલા કાગ પાસે 2 ભેહું ને 1 પાડો બચેલા. હવે આવો ગરીબ ચારણને દીકરી દે કોણ? એટલે ઝાલા કાગ ગીરમાંથી મજાદર તરફ સ્થાનાંતર કરે. અમરેલી જિલ્લાનું મજાદર ગામ, ત્યાં સ્થાનાંતર કરે ઝાલા કાગ. એવું લખ્યું છે કે જ્યારે ઝાલા કાગે મજાદર તરફ સ્થાનાંતર કર્યું ને, ત્યારે પાડા પર હમાય ને એટલી ઘરવખરી હતી અને ભેહું ઉપર આજીવિકા. પાડા પર હમાય એટલી જ ઘરવખરી અને ભેહું ઉપર આજીવિકા સાહેબ. એ ઝાલા કાગ મજાદર આવે. મજાદરની આજુબાજુ 25 ગામ અરડું શાખાના ચારણોના, એમાં એક જહા અરડું કરીને ભડ ચારણ. એ ચારણની નજર આમ ઝાલા કાગમાંથી સ્થિર થઈ. ચારણ સમજી ગયા કે ઘર ગરીબી આંટો લઈ ગયું છે, પણ ખોરડું ખાનદાની છે. એટલે જહા અરડુએ પોતાની દીકરી ઝાલા કાગારે પરણાવી હારવાર 40 વીઘા જમીન દીધી. પછી ઝાલા કાગના ઘરે જે દીકરાનો જન્મ થયો એ ભાયા કાગ. એ ભાયા કાગના લગ્ન માં ધાનબાઈ હારે થાય. ધાનબાઈ એટલે સાક્ષાત અન્નપૂર્ણા સાહેબ. કાગવાણીમાં લખ્યું છે કે ભાયા કાગનો રોટલો ને ઓટલો એટલા મોટા હતા ને કે રોજ માં ધાનબાઈને પોણો મણ દણું પડે સાહેબ. પોળો મણ રોજ દણું પડે. આતિથ્યમાં માતાએ અસ્થિ ઓગાળી નાખેલા સાહેબ. મહેમાન ગતિમાં પોતાના હાડકા ઓગાળી નાખ્યા ધાનબાઈમાં સાહેબ. આવી સાક્ષાત અન્નપૂર્ણા જેવી જગદંબા એટલે ધાનબાઈમાં એ માના કુખે, એ ધાનબાઈના કુખે વિક્રમ સંવંત 1958 કારતક વદ 11 શનિવાર
અને સોળવદરી ગામે એક રત્નાકર મોતી જેવા દીકરાનો જન્મ થાય. એ રત્નાકર મોતી એટલે દુલ્લા કાગ સાહેબ. અને આટલા વર્ષ પછી આજે હું તમે જેની ચર્ચા કરવા માટે ભેળા થયા છીએ સાહેબ, આ દુલ્લો કાગ સાહેબ. દુલ્લા કાગનું બાળપણ ત્યાં મજાદરમાં 5 ધોરણ સુધીનો અભ્યાસ પોર્ટ વિક્ટરની શાળામાં અભ્યાસ પૂરો કર્યો. અને પછી તો દુલ્લા કાગનું ભણતર છૂટી ગયેલું. અને પછી દુલ્લા કાગના 2 જ શોખ, એક ધેનું ચરાવવાના એટલે ગાયું ચરાવવાના, અને બીજું ગાયુંના હેતર દૂધ જેવી કવિતા કરવાના. હવે પાછા ગાયું ચરાવવાના નિયમો સ્વામીજી, ઉગાડા માથે ફરવાનું, ઉગાડા પગે ચાલવાનું, ગાયો ઊભે ત્યાં ઊભવાનું, ગાયો બેસે ત્યાં બેસવાનું, અને બધી ગાયોને કૂવાને કાંઠે લઈ જઈ અને હાથે હીંચી હીંચીને પાણી પાવાનું. ગાયું જેમ ચાલતા ચાલતા ગૌચરી કરે ને, દુલ્લા કાગ એમ જ ચાલતા ચાલતા રોટલો બટુકાવી જાય. અને પછી એ ટાઢે છાંયે એ ગાયો વાગોળતી બેઠી હોય, પંખીઓ ગીત ગાતા હોય, મીઠો મીઠો પવન વાતો હોય. અને એવે વખતે દુલ્લા કાગ બાજુના નવાણમાં જઈ સ્નાન કરે, નાહી લે. અંગ પર 2 કપડાં છે, એક કપડું ધોઈને સૂકવી દે, બીજું કપડું માથે ઓઢી અને કિશોર દુલ્લા કાગ, એ નાનો દુલ્લા કાગ પૂજા કરવા હાટું થઈને બેહે. ઘરેથી થેલીમાં બાંધેલી મૂર્તિ લાવેલા, એ મૂર્તિ દુલ્લા કાગ ખોલે. એ મૂર્તિ ગજાનંદ ગણપતિની છે સાહેબ. એ મૂર્તિને દુલ્લા કાગ સામે પધરાવે, એની સામું માળા ફેરવે, પૂજા કરે. અને મુગ્ધ મને દુલ્લા કાગ એ મૂર્તિ પાસે માંગે શું ખબર? શું પ્રાર્થના કરે ખબર સાહેબ? કે હે કૃષ્ણ, હે ભોળિયાનાથ, હે મારા રામ, હે જગદંબા, મને ડાપણ દેજે, મને ડાયો કરજે સાહેબ. હવે જે કૃષ્ણને જેટલા નિયમ હતા ને ગાયું ચારવાના, એટલા નિયમ દુલ્લો કાગ પાડે. અને આટલી નાની ઉંમરે સાહેબ એ પૂજા પાઠ કરે, એને ડાપણની શું જરૂર? છતાંય દુલ્લા કાગ ડાપણ માંગે. કેટલું સમજવા જેવું જરૂર છે મને ને તમને. હું પોતાને ડાયો સમજવું ન હાલે સાહેબ. દુલ્લા કાગ ડાપણ માંગે સાહેબ. અને પછી તો દુલ્લા કાગ રામાયણની ચોપાઈયું બોલે. બાપુનો હાથ તો સિતારીના તાર જેવો હતો, પણ બાપુ છે ને દબાતા રાગે ગાય. મનમાં બીક છે કે મારો બાપ ના સાંભળી જાય. ભાયા કાગ કોઈ દી એવું ઈચ્છતા નહીં કે દુલ્લા કાગ ભક્તિના માર્ગે જાય સાહેબ. ભાયા કાગ પાસે જાજી બધી ગાયું, જાજી બધી ભેહું, આટલી બધી જમીનું. ભાયા કાગને તો રજવાડું હતું સાહેબ. એટલે ભાયા કાગના મનમાં એમ બીક હતી કે જો દુલ્લા કાગ ભક્તિના માર્ગે વયા જાય તો પછી રજવાડું સંભાળશે કોણ? એટલે ભાયા કાગ કોઈ દી ઈચ્છતા નહીં કે દુલ્લા કાગ ભક્તિના માર્ગે જાય. એમ કરતાં કરતાં 1 વર્ષ અને 9 મહિના જેટલો સમય દુલ્લા કાગે ગાયું ચારેલી. અને પછી એક દી પોષ વદ 13 હતી. પીપાવાઓનો રસ્તો આમ વયો જતો હતો. ઝોલપરી નદીનો કાંઠો હતો. એ ઝોલપરી નદીમાં પંખીઓ સ્નાન કરતા હતા. અને એવે વખતે દુલ્લા કાગ એ ઝોલપરી નદીને કાંઠે ઊભા છે. સામે હુરજ દાદો તપે છે. અને હુરજ દાદાની જ બીજી આવૃત્તિ હોય, એ હુરજ દાદાની જ બીજી કોપી હોય એવો એક તેજસ્વી પુરુષ દુલ્લા કાગની સામે ઊભો છે સાહેબ. સ્વામીજી, આમ તો માનવ છે ને એ મૂર્તિ પૂજક છે, પણ કાગવાણીમાં લખ્યું હતું કે તેજસ્વી પુરુષ એ માનવ મૂર્તિ પૂજવા લાયક હતી સાહેબ. આવો તેજસ્વી પુરુષ આજે દુલ્લા કાગ, કિશોર દુલ્લા કાગની સામે ઊભો છે સાહેબ. ભવ્ય લલાટ છે, ભગવી કંથા છે. આવા વ્યક્તિત્વને જોઈને નતમસ્તક થવાનું મન થાય સાહેબ, માથું નમાવાનું મન થાય. અને બોલે ને તો જાણે ગળામાં ઝાલર વાગે. આવો તેજસ્વી પુરુષ આજે દુલ્લા કાગની સામે ઊભો છે. દુલ્લા કાગને પૂછે છે, બેટા તારે કવિતા શીખવી છે? હા બાપુ, મારે કવિતા શીખવી છે. કોણ છે તું? બાપુ ચારણ છું, હાલ મારી સાથે. એ સાથે આવવાનું કીધું એટલે દુલ્લા કાગે ના પાડી, બાપુ ન અવાય. હવે અહીંયા ના આવવાના દુલ્લા કાગે 2 કારણ દીધા. એક કારણ, મારા બાપુ મને ના આવવા દે. અને બીજું કારણ, મારી વાંભ સાંભળ્યા વગર આ મારી માવડિયું છે ને ઝોકમાંથી બહાર ન આવે. ના પાડી. આ
કારણ મૂક્યું, આ પ્રોબ્લેમ મૂક્યો, પણ સામે એ તેજસ્વી પુરુષે આનું નિરાકરણ દીધું કે જો તારી ગાયોને તારા કરતા હારો ગોવાળ મળી જાય તો, અને બીજા તારા બાપુ છે એ તારો હાથ પકડીને તારું બાબડું ચાલીને મારી પાસે મૂકી જાય તો કે બાપુ આનાથી રોડું બીજું શું હોય? અને પછી દુલા કાક ઘરે જાય. ઘરે આંગણામાં ભાયા કાક બેઠા છે, ત્યારે એક મલો ભાભો કરીને ગોવાળ એ કામ માંગવા માટે થઈને આવેલો. એ ભાયા કાક ઓરડામાં બેઠા છે અને આમ દરવાજો ખોલ્યું, દુલ્લા કાકનો પ્રવેશ થયો. એટલે ભાયા કાકે કીધું, હે દુલ્લા, હવે ગાયું ચારવાનું મૂકવું છે કે? હા પાડી દીધી, મૂકી દેવું છે સાહેબ. અચરજ પામ્યા માણસો, કોઈ દી બને નહીં. દુલ્લા કાકને ગાયું આટલી પ્રિય, ના પાડી દીધી સાહેબ, નથી ચરાવી. એ ગાયુંને પછી ગોવાળ મળ્યો મલો ભાભો. અને પછી દુલ્લા કાક આમ ઓરડામાં જઈ પૂજા પાઠ કરવા લાગ્યા. અને જે ઓરડામાં દુલ્લા કાક પૂજા કરતા ને ત્યાં જ ભાયા કાકની તલવાર રહેતી સાહેબ. એટલે ભાયા કાક તલવાર લેવા માટે આવ્યા. દુલ્લા કાક ઉપર નજર ગઈ એટલે કીધું કે દુલ્લા, બાજુમાં પીપાવાવ છે ને ત્યાં ગીગા મહારાજને, ત્યાં મારું ગીગા મહારાજ મારા મિત્ર છે. એ ગીગા મહારાજને ત્યાં એક તેજસ્વી પુરુષ આવેલા છે, એક અદ્ભુત પુરુષ આવેલા છે, નામ એનું મુક્તાનંદજી સ્વામી છે. હાલ દુલ્લા, તને એની પાસે મૂકી આવું. અને પછી ભાયા કાક દુલ્લા કાકનું બાવડું ઝાલી અને મુક્તાનંદજી સ્વામી મૂકી આવે. સાહેબ મને તમને કહેવાની જરૂર નહીં પડે, એ ઝોલપરી નદીને કાંઠે જે સંત મળ્યા હતા ને એ મુક્તાનંદજી સ્વામી સાહેબ. અને પછી દુલ્લા કાક અને મુક્તાનંદજી સ્વામીનો મિલાપ થાય. થોડાક સમય પછી દુલ્લા કાક મુક્તાનંદજી સ્વામીને એમ કે મને ભુજ વ્રજ પાઠશાળા જવું છે કવિતા શીખવા માટે. અને ત્યારે સ્વામીજી એમ કે માથે હાથ મૂક્યો એમ કીધું કે દુલ્લા, ક્યાંય જવાની જરૂર નથી. આજ તારે ભુજ વ્રજ પાઠશાળા અને આજ તારે કાશી. અને મુક્તાનંદજી સ્વામીના આશીર્વાદથી વિક્રમ સંવત 1973માં 17 વર્ષની ઉંમરે દુલ્લા કાકે સૌ પ્રથમ વખત કવિતા લખી સાહેબ. પહેલામાં પહેલો સવૈયો લખ્યો. અને પછી તો કાગવાણીનો સતત પ્રવાહ ચાલુ રહ્યો. અને બાપુએ ખૂબ બધા ગીતો લખ્યા, ભજનો લખ્યા, છંદો લખ્યા. એ બાપુની આજે હું તમે ચર્ચા કરવા માટે બેઠા છીએ. આવા દુલ્લા કાકને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ સાહેબ. આ ભાગ 1 પર બાપુના જીવન ચરિત્ર પર વાત. થોડું પાડી પીવું છું વચ્ચે વચ્ચે, વાંધો નથી ને? એટલે આમાં શું ટોક શો ને એટલે મને એમ આમાં બધું ચાલે, એમાં બધું નહીં, વાંધો નથી ને? ઘરનો ડાયરો છે ને બાપા. એ ભાગ 1માં બાપુના જીવન ચરિત્ર પર વાત કરી. ભાગ 2માં જો બાપુની રચનાઓની વાત કરીએ, બાપુ અદ્ભુત રચનાઓ લખી છે. પણ એમાં જગદંબાની આરાધના કરતા બાપુએ જે લખ્યું, ક્યાંક બાપુ જગદંબાની આરાધના કરતા એમ લખે કે નમો બ્રહ્મ જગદી, નમો વિશ્વ માયા, નમો ધારણી કોટિ બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેશેષ બરની, નમો રાજગારંગ બેછત્ર ધરની, નિશા સામડી કામડી યોટ કાડી, નમો કાળ રાત્રિ નમામી કરાડી, તુહી તાર લે જોત જીણી જબુ કે ફરે આબ ગાબંત ફેરા ન ચૂકે. બાપુ લખે છે કે નિશા સામડી કામડી યોટ કાડી, કે માં હાજકનું ટાણું છે અને દી બરાબર હાથમી ગયો છે. અને એ વખતે માં હું આંગણે આવીને નજર માંડા ને તો કાળો ડિબાંગ આભ છે ને, મને આભ નથી લાગતો. હોનબાઈ તારો ભેડિયો લાગે, ભેડિયો લાગે માં. એટલે કીધું કે નિશા સાંભળી કામડી યોટ કાઢી, નમો કાળ રાત્રિ નમામી કરાડી સાહેબ. એથી આગળ તો હિમાંશુભાઈ એમ લખ્યું કે ભાન બે ભાનમાં માત તુજને રટ્યા, અમે વિસારી બાપનું નામ દીધું. ભાન બે ભાનમાં માત અમે તુજને રટ્યા, અમે વિસારી બાપનું નામ દીધું. અમે ચારણો જન્મથી પક્ષપાતી બની અને જનની તરુણ શરણ એક લીધું સાહેબ. બાપુએ એમ લખ્યું કે અમે ચારણો છે ને મા પ્રત્યે પક્ષપાતી છીએ. એટલે આપણે એમ થાય કે કયા સ્તર સુધીના પક્ષપાતી? તો બાપુએ કાગવાણી ભાગ 5 52 ફૂલડાના ભાગમાં એમ લખ્યું કે મા છે ને ઈશ્વર કરતાં મોટી છે. કારણ કે ઈશ્વર છે ને સુખ અને દુઃખ બંને આપે, મા કેવલ સુખ, સુખ અને સુખ જ આપે સાહેબ. એટલે મને એમ થયું કે કયા સ્તર સુધીના પક્ષપાતી હશે. હવે આ બહુ ઊંડી વાત સાહેબ, કયા સ્તર સુધીના પક્ષપાતી હશે. આ બધો પ્રોગ્રામ, આવા બધા આયોજન હોય ને તો આ બધી વાતો થાય. એટલે કયા સ્તર સુધીના પક્ષપાતી? તો હમણાં હું ગાંધીનગરમાં એક લોક ડાયરો, અને જયેશદાનજી જીબા બહુ સારા અદ્ભુત ચારણી સાહિત્યકાર, એ વાત કરતા હતા. અને હું યુટ્યુબના માધ્યમથી આમ સાંભળતો હતો. જયેશદાનજી જીબાએ લખ્યું કે કયા સ્તર સુધીના ચારણો પક્ષપાતી છે મા પ્રત્યે. તો લખ્યું કે તુહી ટેર પ્રહલાદ રીસુણ થોડી, તમંકી બડી સિંહણી થંભ તોડી,
હણી દીધો તે રામ રોદેત દોહી, નમામી નારસિંગી યસુરા વિમોહી. સાહેબ, પ્રહલાદની વાત આવે એટલે તમે સમજી જાઓ કે હું કયા પ્રસંગની વાત કરું છું. કે પ્રહલાદને તકલીફ પડી, પ્રહલાદે પુકાર કર્યો અને નરસિંહનું પ્રાગટ્ય થયું. સાહેબ, પ્રહલાદની પુકાર આવે, હિમાંશુભાઈ અવતાર ચરિત્ર કેમ ભૂલાય? પ્રહલાદે કેવી પુકાર કરી સાહેબ નરસિંહ માટે કે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિયસ્ત હોત ગત સંધિકાલ, પ્રહલાદ કે ઇન કરુણા પુકાર દહરાય થંબ તબ પડી દરાર થર હરત થંબ ડગ મગિત દે હલ હલી ભૂમિ ડર યસુર દૈન કસ્મસદ કમટ ફણ લસિત શેષ ઉર પર્ય ત્રાસ યાસુર અશેષ. આવી પ્રહલાદે પુકાર કરી, એ નરસિંહનું પ્રાગટ્ય થયું, થંભલો તૂટ્યો, નરસિંહનું પ્રાગટ્ય થયું. આ વાતને દુલાકાક કેમ વર્ણવે? દુલાકાક એમ કે પ્રહલાદ એટલે બાળક, બાળકને તકલીફ પડી, બાળકે પુકાર કરી, એ બાળક પુકાર કરે અને થંભલા તોડીને જે પ્રગટ થાય ને એ માં જ હોય સાહેબ. એટલે બાપુએ એમ લખ્યું કે તુહી ટેર પ્રહલાદ રીસુણ થોડી, તમંકી બડી સિંહણી થંભ તોડી, હણી દીધો તે રામ રોદેત દોહી, નમામી નારસિંગી અસુરા વિમોહી. નરસિંહ નથી લખ્યું સાહેબ, નારસિંગ લખ્યું, નમામી નારસિંગી અસુરા વિમોહી. આ દુલ્લાકાક આટલા પક્ષપાતી સાહેબ. એથી આગળ તો એ જગદંબા પાસે બાપુએ વિનંતી કરી સાહેબ, વેદનાની વિનંતી કરી કે માં રાસ રમતી હતી અમતણી જીભ પર. માં અમે બોલીએ તો એવું લાગે કે અમારી જીભ પણ તું રાસ રમે છે. રાસ રમતી હતી અમતણી જીભ પર, જણન પદ નુપુર જણકાર થાતા, સચર ને અચર સૌ મુગ્ધ બનતા હતા, તાલ દઈ સંગમાં ગીત ગાતા. આ બધા અમારાથી મુગ્ધ બની જાય. નરનરાધીશ જગદીશ રીઝ્યા હતા. દીપકભાઈ કેવડી મોટી વાત કરી છે કે નરનરાધીશ અને જગદીશ તો અમારી ઉપર રાજી થાય જ્યારે અમે બોલીએ સાહેબ. નરનરાધીશ જગદીશ રીઝ્યા હતા, અમતણાએ ઝરણા સુકાયા. માં અમાણા એ ઝરણા હુકાઈ ગયા. હવે નરનરાધીશ ને જગદીશ રાજી નથી થતા, સચર ને અચર મુગ્ધ નથી બનતા. બાપુએ વેદના પ્રગટ કરી કે માં આવું નથી થતું. ખોડલે ખેલવ્યા બાળને માવડી, આજ તર છોડ માં જોગ માયા. હવે અહીંયા બાપુએ પ્રશ્ન મૂક્યો, વેદના મૂકી. તો શું કરીએ કે સચર ને અચર રાજી થાય? શું કરીએ કે નરનરાધીશ જગદીશ રાજી થાય? તો બાપુએ એનું નિરાકરણ આપ્યું. બહુ ઓછી કવિતા છે સાહેબ, વેદના થઈ શકે પણ વેદનામાં સાથે સાથે સોલ્યુશન આવે, નિરાકરણ આવે એવી બહુ ઓછી કવિતા દુલ્લાકાક ઈ કરે છે. વેદના પ્રગટ કરી અને પાછું સોલ્યુશન પણ આપ્યું કે શું કરીએ તો નરનરાધીશ ને જગદીશ રાજી થાય. તો આ જ રચનામાં બાપુએ લખ્યું કે શું કરવાની જરૂર છે અમને બધાને શું કરવાની જરૂર છે? તો કે દેશ સેવા તણા કાવ્ય લલકારીએ. આ કરીએ સાહેબ તો મારી જગદંબા રાજી થાય. દેશ સેવા તણા કાવ્ય લલકારીએ, ઝૂંપડે ઝૂંપડે ગીત ગાઈએ. અરે દાન સાહિત્યનું માંગતું આ સમગ્ર લોક, દેવ એવા પરિવાર થાય સાહેબ. કાગ ખેડૂતની ખેડી ધરણી પર, મેર વરહાદની વાટ માયા, ખોડલે ખેલવ્યા બાળને માવડી, આજ તર છોડમાં જોગ માયા. કે માં અમે વાવેતર કેનું કરીએ? માં શબ્દનું વાવેતર કરીએ. તું વરહાદ વરવતી રહેજે હો બાપા, અમારી તો મૂડીજી. કાગ ખેડૂતની ખેડી ધરડી પર, મેર વરહાદની વાટ માયા, ખોડલે ખેલવ્યા બાળને માવડી, આજ તર છોડમાં જો. આવી જગદંબા પાસે બાપુએ આરાધના કરી. ખૂબ લખ્યું છે પણ ગાવાનો મારો વિષય નહીં. ખૂબ બાપુએ લખ્યું માં આવી છે. આ જગદંબાની આરાધના થઈ પણ માં જનની માટે શું લખ્યું? જનેતા માટે કાક બાપુએ શું લખ્યું? તો જ્યારે બાપુના માતૃશ્રી ધાનબાઈ માનું અવસાન થયું એ પછી બાપુએ અદ્ભુત દુહા લખ્યા સાહેબ કે મોઢે બોલાન માં, પછી મોરે હાજકડે નાનપણ હાંભરે, આ મોટપ બધાની મજા આવે મને કડવી લાગે કાગડા. આખર એક જતા કરોડો આખર ન કામના, પણ મોઢે બોલાન માં, ત્યાં તો મારા કોઠાને ટાઢક કાગડા સાહેબ. બાપુ લખે છે કે કક્કાવારીના જે કાંઈ શબ્દો છે એમાંથી તમે એક માં શબ્દ લઈ લો ને તો બાકીના બધા શબ્દ મારી માટે નકામા છે સાહેબ. આખર એક જતા
કરોડો આખરના કામના પણ મોઢે બોલાન માં, ત્યાં તો મારા કોઠાને ટાઢે કાગડા. ઈથી આગળ બાપુએ એમ લખ્યું કે ભાગવતને ભજતા ઓલો માહેશ્વર આવીને મળે. તમે ભક્તિ કરો તો મારો રામ રાજી થાય ને પ્રસન્ન થાય સાહેબ. ભાગવતને ભજતા ઓલો માહેશ્વર આવીને મળે, પણ મળે નહીં એક જ માં, એ તો કરોડ ઉપાય કાગડા સાહેબ. મળે નહીં એક જ માં, એ તો કરોડ ઉપાય કાગડા સાહેબ. જગતના ચોકમાંથી એકવાર માં વહી જાય ને પછી બીજી માં ન મળે સાહેબ. એથી આગળ તો બાપુએ દુહા લખ્યા કે ગિયા માસ ગળે અને જેના હાડ હેવાય. એને કેમ વિહરીએ કાગડા? માં મરણ પથારીએ પડી હોય ને તોય બાળકની ચિંતા કરે સાહેબ. એક અદ્ભુત પ્રસંગ છે, હું વચ્ચે પ્રસંગ લઉં છે, મને યાદ આવે છે. લાખણસિંહભાઈ ગઢવી બહુ એક સારો પ્રસંગ વાત કરે સાહેબ કે એક માં વૃદ્ધાશ્રમમાં સૂતેલી છે. જીવનને જેમને વાદ આલે છે, હમણાં જાણે આ ખોડિયામાંથી પ્રાણ પંખીડું ઉડી જશે સાહેબ. અને એ વખતે એ વૃદ્ધાશ્રમમાં ખાટલામાં સૂતેલી બુઢી માં એ વૃદ્ધાશ્રમના સંચાલકોને એમ કે મારા દીકરાને બોલાવી આપશો. એટલે કે માં બોલાવી આપી. એ દીકરો આવે, એ વૃદ્ધાશ્રમમાં મરણ પથારીએ પડેલી ખાટલા પાસે જે માં બેઠી છે એની પાસે જઈને એનો દીકરો એમ કે માં, એ માં. ત્યાં તો જ્યારે બુઢી ડોહીમાં પ્રાણ ઉમેરાઈ ગયા હોય સાહેબ. એટલે કહે છે દીકરા આવી ગયો? હા માં આવી ગયો. બેટા મારું એક કામ કરી. હા માં. બેટા આ વૃદ્ધાશ્રમ છે ને એના એકે ઓરડામાં પંખા નથી, તું પંખા લગાવી આપી. અરે માં એક નહીં 2 પંખા લગાવી આપું, પણ આ ટાણે તને પંખા લગાડવાનું કેમ ભૂજ્યું? અને ત્યારે માં એમ બોલી સાહેબ, તૂટતા તૂટતા સ્વાદે એમ બોલી, બેટા હું તો નથી ઈચ્છતી, મારી તો જરાય ઈચ્છા નથી, પણ મારી આજુબાજુના જે લોકો છે ને કર્મની વાતો કરતા હોય છે કે જેવા કરીએ ને એવો ભોગવવા પડે સાહેબ. બેટા જેમ તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો એમ મારો નાથ ન કરે, મારો કૃષ્ણ ન કરે. અને કાલ સવારે તારા દીકરા જો તને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય ને તો બેટા તને પંખા વગર નીંદર નથી આવતી ને, એટલે પંખા લગાડવાનું કહું છું સાહેબ. હા કાગ સાહેબ અદ્ભુત વાતો કરી છે સાહેબ. આ માની વંદના કરી છે. એથી આગળ જો વાત કરું, દુહાની વાત નીકળી છે તો દુહામાં કાગબાપુએ અદ્ભુત વાતો કરી છે. કાગવાણી ભાગ 3માં બાપુના 400થી વધારે દુહા જોવા મળે. અદ્ભુત દુહા બાપુએ લખ્યા છે. અને દુહા સમજાવવા માટે પાછું પ્રકૃતિના ઉદાહરણો લીધા છે. બાપુ લખે છે કાગવાણી 3માં કે બાપુ એક મજાદરમાં એક બાવળને ઝાડ નીચે બેઠેલા અને હામી નજર ઉકરડામાંથી પડી. એટલે પહેલો દુહો બાપુએ ઉકરડાનો લખ્યો કે જણ કોઈ પાસ ન જાય, ઉકરડો હું આઘો રાખે, એના એ ગુણ ગવાય જેથી કરહડ પાકે કાગડા. તમને સમજાવું સાહેબ દુહો, આમ તો તમે સુગ્ન છો પણ છતાંય જણ કોઈ પાહ ન જાય. ઉકરડાની બાજુમાં જવાનું કોઈ કરે નહીં મૌજમાં. ઉકરડાની બાજુમાં કોણ જાય સાહેબ? પણ એ જ ઉકરડાનું જેથી ખાતર બને પછી એને જમીનમાં નાખવામાં આવે, એનામાંથી પાક આવે, કરસડ આવે. તો જે ઉકરડાની બાજુમાં કોઈ નહોતું જતું ને એ ઉકરડાના પાછા માણા વખાણ કરે. એટલે બાપુ કહે દુનિયા દોરંગી છે, એના ધોખા ન કરવા. એ ક્યારેક તમારી ટીકા કરે ને ક્યારેક તમારા વખાણે કરે સાહેબ. એટલે કીધું જણકો પાહ ન જાય ને ઉકરડો હું આઘો કરે, એનાય ગુણ ગવાય જેથી કરહડ પાકે કાગડા. અને બાપુ 52ના છાયા નીચે બેઠેલા ને એટલે બીજો દુહો બાપુ 52નો લખ્યો કે શીળો સારો હોય તો બાવળને બેહાય, શીળો સારો હોય તો બાવળને બેહાય, એની હુડું ન હંગરાય કોઠા ભરીને કાગડા. હવે શીળો એટલે છાંયો, એ સારો હોય તો બાવળ નીચે બેસી જવાય, પછી બાવળમાં કાંટા કેટલા છે ને ગણવા ન બેહાય. એટલે બાપુનો કહેવાનો અર્થ અહીંયા એમ છે અમીશ કે કોઈ માણામાં ગુણ હારા હોય ને તો એ લઈ લેવાય, પછી એને અવગુણ ગણવા ન બેહાય. શીળો સારો હોય તો બાવળને બેહાય, એની હુડું ન હંગરાય કોઠા ભરીને કાગડા. આ જ વાતને આગળ લંબાવતા બાપુએ એવું કીધું કે ગણ કરે આ ગોખ્યા કરે અને અવગણ ભૂલી જાય, ગણ કરે આ ગોખ્યા કરે અને અવગણ ભૂલી જાય, કાગા ઈ જ કહેવાય મોટા મનના માનવી સાહેબ. જે ગણને યાદ રાખે ને અવગણ ભૂલી જાય ને બાપુ કે ઈ જ મોટા મનના માનવી છે. અને મોટા માણા માટે બાપુ એમે લખ્યું કે આપ બળે પર ઓલવે, પછી લેતા લડથડિયા
આપ બળે પર ઓલવે લેતા લડથડિયા, ગળનારે ગળિયા એવા કોક જ માનવ કાગડા. સાહેબ પોતે બળે અને બીજાનું ઓલવે એવા માણા કેટલા? બાપુ કે બહુ ઓછા. આપ બળે પર ઓલવે લેતા લડથડિયા, ગળનારે ગળિયા એવા કોક જ માનવ કાગડા. ઈથી આગળ બાપુ એમે લખ્યું દુહામાં કે છાસ માખણ ઘી છેવટે અને જેની હાલત હળગી હોય, છાસ માખણ ઘી છેવટે અને જેની હાલત હળગી હોય, પણ કદીએ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા. સાહેબ જેના કુળ દૂધડિયા કાગડા. તમે દૂધમાંથી દહીં બનાવો, દહીંમાંથી છાશ બનાવો, એમાંથી પછી માખણ બનાવો, માખણને તપાવો, એમાંથી ઘી બનાવો, છતાં એનો રંગ પરિવર્તન ન થાય, કારણ કે એનું કુળ છે ને એ દૂધડિયું છે. સાહેબ એમ હારા માણસ છે ને પોતાનો રંગ ન બદલે. બાપુ એથી આગળ એમે કીધું કે જો આવો કોઈ માણસ હોય તો, જે પોતાનો રંગ ન બદલતો એવો કોઈ માણસ હોય તો બાપુ એમ દુહો લખ્યો કે એક રંગાન ઉજળા જેના ભીતરનો બીજી ભાત, એક રંગાન ઉજળા જેના ભીતરનો બીજી ભાત, એને વાલી દવલી વાત તું કેજે દિલની કાગડા. કે આવો એક રંગો માણસ હોય ને એને પોતાની મનની વાત કહેવાય. જ્યાં ત્યાં કેતું ન ફરાય. સાહેબ હા, શંકરદાસજી દેસાઈનો દુહો છે ને કે અંતરના ઊંડાણની ઈદ કોઈક વેધુન જઈને ભણાય, અંતરના ઊંડાણની ઈદ કોઈક વેધુન જઈને ભણાય, ચોરે ન ચિતરાય આ બધી ચિત્તની વાતો શંકરા. સાહેબ ઈથી આગળ બાપુ એમે કીધું કે આવો કોઈ થોડુંક, હવે આ બધું મામા અઘરું છે બેહવાનું ને વાંધો બરાબર સંભળાય છે ને અવાજ બરાબર? એ બાપા હાકલા છે ને હાકલા કરતા રહેજો હો બાપા. હા બસ. એટલે બાપુ કીધું કે આવો કોઈ માણા મળે ને એક રંગો માણા, એને મિત્ર બનાવાય, એને પોતાની બાજુમાં રખાય. એનામાં બાપુ દુહો લખ્યો કે જોયા મુખ જડે એ તો મીઠા ને જૂઠા માનવી, પણ મિત્ર કોક જ મળે એ તો કાચ સરીખો કાગડા. બાપુ કહે છે કે જળમાં તમે મોઢું જોવો ને તો જળ અસ્થિર છે, સ્થિર નથી. સાહેબ એમાં તમે મોઢું જોવો, પવન આવે એટલે જળ છે એ ગતિ કરે, તમારું મોઢું જેવું છે એવું ન દેખાય, અલગ દેખાય. તો પાણી જેવો મિત્ર ન હોવો જોઈએ. તો બાપુ કે મિત્ર કોના જેવો હોવો જોઈએ? કાચ જેવો. તમે એનામાં જોવો એટલે તમે જેવા છો ને એવો જ દેખાય. સાહેબ જોયા મુખ જડે એ તો મીઠા ને જૂઠા માનવી, પણ મિત્ર કોક જ મળે એ તો કાચ સરીખો કાગડા. અને બાપુ એમે કીધું કે આવો કોઈ મિત્ર મળી જાય તો શું કરવાનું? તો કે ત્યાગ કરશો નહીં મિત્ર સજનતણો. આવા મિત્રનો ત્યાગ ન કરાય. સાહેબ ત્યાગ કરશો નહીં મિત્ર સજનતણો, જેના તેજ અંગે પ્રકાશે, જેના અંગમાંથી તેજ નીકળે છે ને એવા મિત્રનો ત્યાગ ન કરાય. ત્યાગ કરશો નહીં મિત્ર સજનતણો, જેના તેજ અંગે પ્રકાશે. સજન મિત્રો અને સ્થાનના ત્યાગથી દુઃખના ઘેરા વાદળ છવાશે. અરે ગુણ ગણી રાખજે કાગ તું મિત્રના, હોય મર કંઈક અવગણકારી. અરે ભૂલતા જીભને દાંત કચરે કદી પછી પાળવાની ન કરતો તૈયારી. સાહેબ ક્યારેક એવું બની જાય કે દાંત જીભને કચરી નાખે મામા, એના પછી કાંઈ જીભના એવા પ્લાનિંગ નથી કે દાંતને પાડી દઉં. જો બાપુના રૂપકો જોવો સાહેબ. પાછી જીભ અને દાંતની મિત્રતાનો દુહોય કીધો કે આડા ગઢ અણડોલ વઢવાના વેજા ગયા, બોલે ને હરખા બોલી જીભા કદીએ કાગડા. સાહેબ દાંત અને જીભ વચ્ચે અદ્ભુત મિત્રતા છે. એનું બાપુ ઉદાહરણ દીધું. કેટલી અદ્ભુત મિત્રતા છે. બંને વચ્ચે ક્યારેક મતભેદ થઈ જાય પણ મનભેદ નથી. એનું કારણ આપતું બાપુએ કીધું કે બુઢાપો થાય ને પણ દાંત પડી જાય. જોજો કેટલી અદ્ભુત મિત્રતા જીભ અને દાંત વચ્ચે. બુઢાપો થાય ને પછી દાંત પડી જાય, દાંત પડી જાય ને એના વાંહે જીભ હરખું બોલી નથી શકતી. જીભને દાંતનો વિયોગ લાગ્યો છે. સાહેબ આડા ગઢ અણડોલ અને વઢવાના વેજા ગયા, બોલે ને હરખા બોલ જીભા કદીએ કાગડા. બાપુ કે આવા માણસને બાજુમાં રખાય. નહીં તો ઘણા માણસ સાહેબ બાજુમાં હોય, ભલું તો ન કરે, હારા બેઠા બેઠા લોહી પીવે. હારું તો ન જ થાય એનાથી, ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ લોહી પીવે. બાપુ એનો દુહો લખ્યો કે આખો જાય અવતાર આવુંમાં ઈતળિયું તણો, પણ ધોળા પૈની ધાર ઈ કદી ન ઈચ્છે કાગડા. આમાં તમે બધા માલધારી માણસ સમજી જાઓ કે ગાયુમાં જે દુગ્ધ સ્ત્રવણ થતો હોય ને જે આંચળનો વિસ્તાર, એને આવું કહેવાય. હવે આંચળમાં ઈતળિયું બેઠી હોય સાહેબ. હવે ઈતળિયું છે ને એ આંચળને ધીમા ધીમા ડંખ મારીને એમાંથી લોહી પીવે. હવે તમે વિચાર કરો, આંચળમાંથી લોહી પીવે છે એના કરતાં દૂધ છેટું કેટલું છે? એને દૂધ ન પીવું જોઈએ,
પણ ઘણા માણસનો સ્વભાવ જ લોહી પીવાનો હોય, એને દૂધ ભાવે જ નહીં સાહેબ. આખો જાય અવતાર આવુંમાં ઈતળ્યું તણો પણ ધોળા પૈની ધાર ઈ કદી ન ઈ છે કાગડા સાહેબ. આવા દુહા અદ્ભુત બાપુએ લખ્યા છે સાહેબ. કેવી અદ્ભુત વાતો કરી સાહેબ. અને બાપુ કહે છે કે અગર આવો માણા કોઈ હોય લોહી પીધો માણા તો પછી શું કરી શકીએ આપણે? એનું કાંઈ બગાડી ન શકીએ સાહેબ. હવે આવા લોહી પીધા માણાનું ભાઈ આપણે શું બગાડવું? પણ બાપુ કે એને સજા કોણ દે? તો કે મારો રામ દે. પણ એ સજા કેવી? જોજો હો, કેવી સજા કે મન મેલા માનવ તણા. જોજો આ સજા કહેવાય સાહેબ. મન મેલા માણા હોય ને એની સજા જો. મન મેલા માનવ તણા અને જેથી મુર્દા બળે ને મહાણ, પછી કાગા એની કાણ કરે મોળા મોળા માનવી. આવો મન મેલો માણા હોય ને લોહી પીધો માણા, એ જગતના ચોકમાંથી વયો જાય ને પછી એની કાણ માળા મોળા મોળા કરે કે આજે નથી જાઉં ને કાલે જાઉં ને એને હું બેહવા જાઉં હોય ને આખી જિંદગી માણાના લોહી પીધા ને હમુરું બેહવા જ ન જાય સાહેબ. આનાથી મોટી સજા કઈ કે માણા ગુજર્યા વાહીને બેહવા ન આવે સાહેબ. તમે જીવતર કેવું જીવ્યા છો ને એ તો મૃત્યુ પછી જ ખબર પડે. સન્માન કેવું પામશો મૃત્યુ પછી ગણી એ જોવા તમ ખુદને ગુજરી જવું પડશે સાહેબ, ગુજરી જવું પડશે. એથી કીધું કે આ તો કોઈક મન મેલો માણા ગુજરી જાય તો, પણ હવે હારો માણા કોઈક ગુજરી જાય તો સાહેબ, જેનું સમાજમાં સારું નામ હોય, બીજાનું ભલું કર્યું હોય, આવો માણા ગુજરી જાય તો બાપુ એનો દુહો કીધો કે મીઠપવાળા માનવી જેથી જગ છોડીને જાય પછી કાગા એની કાણ ઘર ઘર મંડાય. આવો માણા જગતના ચોકમાંથી વયો જાય ને તો એના ઘરે ખાલી કાણ નથી મંડાતી સાહેબ, ડેલીએ ડેલીએ કાણ મંડાય. ડેલીએ ડેલીએ માણા એનો અફસોસ કરે કે ક્યાં વયો ગયો સાહેબ. એથી આગળ તો બાપુનો દુહો, તારી મીઠપનો તાવ અને અંગડે જેને આવશે. હા હા સાહેબ, તારી મીઠપનો તાવ અને જેને અંગડે આવશે પછી એને ભવનો હાકર ભાવ કડવો લાગે કાગડા સાહેબ. કોઈ હારા માણાની મીઠપ તમને લાગુ પડી જાય ને અને માણા જગતના ચોકમાંથી વયો જાય ને એના વગરનો તમને આ મીઠો સાકર જેવો જે સંસાર છે ને એ કડવો લાગે સાહેબ. કેવા દુહા લખ્યા બાપુએ. એટલે માનવને વિચારી વિચારીને હાલવાની જરૂર ખરી. હા, નહીંતર કોઈ બેહવા ન આવે, આનાથી મોટી સજા ન હોય. હવે માણસને શું કરવું જોઈએ કે સારું થાય? બાપુ મારી ટૂંકી બુદ્ધિ છે, મને બહુ સમજાતું નથી. હું બહુ મોટો અભ્યાસી નથી, મેં તમને અગાઉ કીધું સાહેબ. પણ મારી ટૂંકી બુદ્ધિ પ્રમાણે કહું તો માનવને શું સમજવાની જરૂર છે? એક કર્મ સમજવાની જરૂર છે. જો તમને મને કર્મ સમજાઈ જાય ને સાહેબ તો શું કરવું ને શું ન કરવું એનો ભેદ આવડી જાય. અને આ આવડી જાય એટલે જીવન જીવી ગયા સાહેબ. બીજું કાંઈ કરવાની જરૂર નથી, કર્મ સમજવાની જરૂર છે. બાપુએ કર્મ માટે પણ દુહા કીધા કે લીધું આરે લોહી એ હાથ દાતરણું વયું, જે કર વાવ્યા જોઈ ત્યાં કરહડ પાક્યું કાગડા. હવે આ દુહો કેટલો અદ્ભુત. એક દુહામાં બાપુએ કર્મનો સિદ્ધાંત સમજાવ્યો કે લીધું આરે લોહી હાથ દાતરડું વયું, જે કર વાવ્યા જોઈ ત્યાં કરહડ પાક્યું કાગડા. આમાં ખેડૂ માણસને ખબર હોય સાહેબ કે આપણે ખેતી કરવા જઈએ ને પછી બળદથી ખેતી કરી, સમજી, પહેલાં બળદથી ખેતી થતી અને પછી આપણે ખપરી પકડીએ. આ જમણા હાથે ખપરી પકડીએ અને ડાબા હાથે બીજનું વાવેતર કરીએ. આમ ખપરીથી ધક્કો દેતા આવીએ બળદને, બળદ આગળ હાલે, આમ ડાબા હાથે બીજ વવાતું જાય. આમ ધક્કો આપીએ બળદને એટલે બળદને લોહી નીકળી આવે, રુધિર નીકળી આવે, પીડા થાય સાહેબ. પણ ખેતી આ રીતે થતી સાહેબ. પછી બીજ વાવ્યું હોય એનું પાક આવે, એનું કરસડ આવે એટલે પછી આપણે વાઢવા હાટું થઈને જઈએ, કાપડી કરવા હાટું થઈને જઈએ. ત્યારે આપણે શું કરીએ કે આ જમણા હાથમાં દાતરડું પકડીએ, ડાબા હાથમાં પાક પકડીએ, પછી આવી રીતે આપણે કાપડી કરી. હવે જમણા હાથમાં દાતરડું પકડવાને કારણે ઘણીવાર દંડ પડી આવે, લોહી નીકળે, પીડા થાય. હવે તમે જોવો સાહેબ, જે હાથે પેલા બળદને પીડા દીધી એને પીડા જ ભોગવી, જેને બીજ વાવ્યા એને પાક જ લીધો સાહેબ. મારા બાપ આના કર્યા જો આને ન ભોગવવા પડતા હોય તો મને તમને કેમ એકબીજાને ભોગવવા પડે સાહેબ? મારો કાગ સાહેબ કેવી મોટી વાતો કરે સાહેબ. બાપુ કીધું કે ઈથી આગળ તો એમ લખ્યું કે કર્મથી જીવને શિવ બ્રહ્મા બને, અરે કર્મથી કીટ કંગાલ થાતો, કર્મથી માનવી હૃદય રડતો હશે, કર્મથી હર્ષના ગીત ગાતો. આ તમે જે કાંઈ કરો છો ને બાપા કર્મથી, હું બોલું કર્મથી, તમે સાંભળો કર્મથી,
એ કર્મથી જીવને શિવ બ્રહ્મા બને, કર્મથી કીટ કંગાલ થાતો, કર્મથી માનવી હૃદય રડતો હશે, કર્મથી હર્ષના ગીત ગાતો. અરે કર્મથી રંકને દાન દેતો હશે, અને કર્મથી નવ રહે અંગ એકે ધાગો. સાહેબ તમારા કર્મ હાચા ન હોય, અંગ ઉપર લુગડું ન રહે. સાહેબ કર્મથી નવ રહે અંગ એકે ધાગો, જન્મો જગતમાં કાગ હું જ્યારથી, ત્યારથી મને કૃષ્ણનો તાગ લાગ્યો. સાહેબ ત્યારથી મને કૃષ્ણનો તાગ લાગ્યો. એટલે બાપુએ કીધું કે કર્મ હાચા કરવાની જરૂર છે, કારણ કે કર્મ કરીએ એના આધારે કૃષ્ણ ફેંસતા લખે ને. મારા ને તમારા જેવા કર્મ હોય એના આધારે ફેંસતા એવું લખે, કારણ કે ફેંસલા તો એના હાથમાં જ છે. હવે એને કોના કોના ફેંસતા લખ્યા એની વાત બાપુએ ફેંસલો નામની રચનામાં કરી, કે કોના કોના ફેંસલા લખ્યા બાપુએ. કે કંસ શિશુપાળ કૌરવો યાદવો, અરે ભીષ્મને દ્રોણ યમરાજ જેવા. કંસ શિશુપાળ કૌરવો યાદવો, ભીષ્મને દ્રોણ યમરાજ જેવા, સર્વનો ફેંસલો એક સાથે ગળ્યો, કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. આ બધાનો ફેંસલો એક સાથે ગળી નાખ્યો, મારો કાનુડો હોશિયાર કેવો. ઈથી આગળ બાપુએ લખ્યું કે હિમગીરી ભીંત પર જે લખ્યો ફેંસલો, વનજતા પાંડવે શિર ધર્યો, પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. સાહેબ કેવો કાળિયો ઠાકર. સાહેબ એક બાજુ મહાભારતની સેના હોય, એક બાજુ એકલો કાળિયો ઠાકર હોય, એ સેનાને પાછું હટી જવું પડે. એ કાળિયો ઠાકર છેલ્લે ભીલના બાણથી વિંધાણો, એના ફેંસલા નોખા. સાહેબ ઈથી આગળ બાપુએ આ જ રચનામાં એમ લખ્યું કે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી એને. બાપુએ રાવણનું વર્ણન કર્યું, તમે જો કે કેવો રાવણ, કે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા. રાવણની મંજૂરી લઈને બ્રહ્મા લેખ લખે. વાયુને નીકળવું હોય ને તો રાવણની મંજૂરી લેવા જવું પડે. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા, મેઘ જળ વરસતા જેની આગ ના થકી, નવગ્રહ ઊંચ ને નીચ થાતા. આવો રાવણ, પણ મારો રામ શું કરે, બાણની કલમ કરી, શાહી સોહી તણી, પતરણ ભૌમનો ગોર કીધો, ઈ દૈત દસ શીશના શીશનો રાગવે, ફેંસલો જગત સન્મુખ દીધો. સાહેબ આવા 10 માથાળા રાવણના ફેંસલા કર્યા, મને ને તમને મૂકી દેશે? ન મૂકે. સાહેબ મારા ને તમારા ફેંસલા એ કરશે જ. આ મારો રામ. સાહેબ મને રામાયણની યાદી થઈ, અને બાપુની વાત કરતા હોઈએ તો રામાયણની વાત અચૂક થવી જોઈએ. સાહેબ કારણ કે બાપુને રામાયણ અતિ પ્રિય. વાંધો નથી ને, સમયનું જોજો બાપા, ના કે તમે ત્યાંથી કહી દેવો, મને ખોટું નહીં લાગે સેજ, એને કહેજો સમયનું. હું પાણી પી લઉં પાછું, એટલે હું શિક્ષક માણા હું, એટલે મને એક લેક્ચરે 30-30 મિનિટ પાણી પીવાની ટેવ મામા. એટલે હવે પાણી પછી તો આ 30 મિનિટ થાય એટલે મારું ગળું એમ કે બાપા પી લ્યો. એથી આગળ બાપુએ રામાયણની વાત કરી, અદ્ભુત દુહા. છેલ્લી થોડી વાર રજૂ કરીને પછી હું મારા શબ્દોને વિરામ તરફ લઈ જાઉં. બાપુ રામાયણની વાતમાં એવા દુહા લખ્યા સાહેબ, કે દશરથનો દરબાર અને જેની ઇન્દ્ર પણ આશા કરે, એ ભાયુ વિન ભેકાર એને કડવો ભરતને કાગડા. સાહેબ દશરથનો દરબાર એવો કે ઇન્દ્રને પણ એમ થાય કે મારો દરબાર આવો હોવો જોઈએ, પણ એ ભાયુ વિન ભેકાર કડવો ભરતને કાગડા. ભરતને સાહેબ એ રામ વગરનો દરબાર ગમતું નથી. સાહેબ અને એથી આગળ લખ્યું કે કારણ મારે કાંઈ, આ દુહો અદ્ભુત સાહેબ, કે કારણ મારે કાંઈ હરિવન પેદળ હાલિયા, અરે જન્મ નથ્યો જાય મારો કાચે મહિને કાગડા. ભરતે એમ કીધું સાહેબ કે મારા કારણે મારો ભાઈ પગે હાલ્યો. સાહેબ એના કરતાં હું મારી માના ઉદરમાં કાચે મહિને જન્મી ગયો હોત, જગતના ચોકમાં હોત જ નહીં, તો મારા ભાઈ રામને પગે ના હાલવું પડે. સાહેબ અદ્ભુત. સાહેબ એક પ્રસંગ મને યાદ આવે છે. ગુરુ વશિષ્ઠ જ્યારે ભગવાન રામને એમ કીધું ને કે રાજા દશરથની એવી ઈચ્છા છે કે આપ રાજા બનો, આપ મોટા ભાઈ છો, યોગ્ય છો, આપ રાજા બનો. અને ત્યારે મારો રામ એમ કે બિમલ બંશ યહુ અનુચિત એકુ, બંધુ બિહાઈ બડે હું અભિષેકુ. કે મારું રઘુકુળ એવું છે કે દુનિયા એની નોંધ લેશે. મારા રઘુકુળમાં તમે એક ખામી ન કાઢી શકો. સાહેબ મર્યાદાવાળું મારું કુળ છે. હું ભાગ્યશાળી છું કે રઘુકુળમાં જન્મ્યો છું. એના બધા નિયમો યોગ્ય છે, પણ જો કદાચ એક નિયમ મને બદલાવાનું થાત ને, તો એ નિયમ હું એ બદલત કે આ મોટા ભાઈને શાસન આપે છે
એના કરતાં જો નાના ભાઈને શાસન આપતા હોત ને, તું મારા ભરતને ગાદીએ બેસાડત સાહેબ. હજી તો કઈ વરદાન માંગ્યા નથી હો. રામને વનવાસ જાહેર થયો નથી, ઈથી પેલા રામ એમ ઈચ્છે કે ભરત ગાદીએ બેહે. અને પછી આ પ્રસંગ જાણો છો, રામને વનવાસ થાય ને ભરતને ગાદી મળે, ત્યારે ભરત એમ ઈચ્છે કે રામ ગાદીએ બેહે. ગાદી સ્વીકારા તૈયાર નહીં. જ્યાં એમ કે ને આ બધું તારું તારું તારું, ત્યાં રામાયણ છે સાહેબ. અને આ બધું મારું મારું મારું, ત્યાં મહાભારત છે સાહેબ. રામાયણમાં તમને ધનુષ તોડવા પડે, મહાભારતમાં તમને ધનુષ ચડાવવા પડે સાહેબ. અને પછી મારો રામ વનનો માર્ગ પકડે. ભાઈ હિમાંશુભાઈ બેઠા છે, તમારી પાસેથી મેં પ્રસંગ સાંભળ્યો છે ભાઈ, તમને સમર્પિત કરું કે મારો રામ વનનો માર્ગ પકડે. વનમાં વન ઋષિ મળે અને વન ઋષિ મારા રામને પૂછા કરે કે તમારી કંઈ સેવા કરીએ, તમારું કંઈ સન્માન કરીએ. અને ત્યારે મારો રામ એમ કે એક કામ કરશો, હું જે માર્ગે આવ્યો છું ને એ માર્ગથી કાંટા લઈ લેશો. એટલે કીધું કાંટા લઈ લઈએ, પણ તમે કાંટા લેવાનું કેમ કહેશો, હવે તો તમે માર્ગે આવી ગયા છો. અને ત્યારે મારો રામ એમ કે મને ખબર છે સાહેબ, જ્યારે મારા ભાઈ ભરતને ખબર પડશે ને કે મારો ભાઈ વનવાસ ગયો છે, ત્યારે ભરત આયા વગર રહેશે નહીં, એટલે કાંટા લેવાનું કહું છું સાહેબ. એટલે વન ઋષિ એમ કે તમારો ભાઈ ભરત આટલો બધો નરમ છે, આટલો બધો કોમળ છે કે એને કાંટા લાગશે. અને ત્યારે રામ એમ કે ના, મારો ભાઈ ભરત નરમ નથી સાહેબ, વજ્રની છાતી છે એને, નરમ હોઈ જ ન શકે મારો ભાઈ ભરત. પણ જ્યારે મારો ભાઈ ભરત આવતો હશે ને અને એ કાંટા જોશે ને, તો એને એમ થશે કે આ કાંટા મારા રામને લાગ્યા હશે સાહેબ, એટલે કાંટા લેવાનું કહું છું સાહેબ. આ ભાઈઓનો પ્રેમ એટલે રામાયણ સાહેબ. રામાયણ તમને કુટુંબ પરિવાર શીખે. મારો ખૂબ પરિવાર બધો અહીંયા બેઠો છે, આપ સૌને હું આવકારું છું. આમાં એક એકના નામ લઉં તો જાજો સમજતા, મારો મિત્ર વર્તુળ છે, ભાઈઓ છે, પરિવાર બેઠો છે, તો પરિવારનો એક દુહો કંઈ આપણે સમર્પિત કરવું બધા પરિવારજનોને. આપ સમય લઈને આવ્યા છો તો એક દુહો કે કાતર કાપીને જાય હોયું હાંધીને છોડશે, કાતર કાપીને જાય હોયું હાંધીને છોડશે, પણ દોરા સાથ સિવાય ઈ કૂડ પોતાનું કાગડા સાહેબ. કાતર છે ને એ કાપીને નીકળી જાય, સોઈ છે ને એ હાંધીને નીકળી જાય, પણ દોરા છે ને દોરા એ ભેગા સિવાય સાહેબ. કારણ કે કાપડનું ને દોરાનું કૂડ એક છે, એટલે સાહેબ કૂડ પોતાનું કાગડા. એવા તમામને હું આવકારું છું. એટલે રામાયણમાંથી શીખવાનું છે સાહેબ. એટલે એક બાપુની રચના લઉં અને એક કલ્પના લઈ અને પછી હું મારા શબ્દોને વિરામ આપું. કાંકરી રચના આપે ખૂબ બધાએ સાંભળી હશે, પણ છતાંય એકવાર હું અહીંયાથી કરું. બાપુની કલ્પના છે અદ્ભુત, બાપુ સ્વામીજી આપે પણ સાંભળી હશે. અદ્ભુત કલ્પના કરી છે ભગવાન રામ માટે કાકબાપુએ, કે ભગવાન રામને એક દી વિચાર આવ્યો કે આ બધા એવું કહે છે કે મારા નામનો પથ્થરો તર્યા, કે પથ્થરમાં રામ લખ્યું ને પછી પથ્થર તર્યા, ખરેખર તર્યા છે કે પછી ઢોંગ કર્યા છે બધાએ? રાવણનો નાશ કર્યા પછી ભગવાનને આ વિચાર આવ્યો. એટલે મારો રામ હાથમાં કાંકરી લઈ અને ઉદધી નદીને તીર ગયો કે જોતું આ હું તરે છે કે કેમ. ઉદધી નદીને તીર ઊભા રહી અને રામ ભગવાને કીધું કે મારા નામનો પથ્થરો તર્યા, રામ લખ્યા એટલે પથ્થરો તર્યા, ને હવે હું ખુદ રામ કાંકરી ફેંકું છું, જો હું તરે છે કે ડૂબે છે. અને આ વાતને બાપુએ પદ્યમાં વર્ણવી. કેવું બાપુનું પદ્ય જોજો તમે સાહેબ, મને સમજાવવાની જરૂર નહીં પડે, આપ તો બધા કંઈ મારી ભૂલ થાય રચનામાં તો મને માફ કરજો સાહેબ. કે કુળ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો. કુળ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો. મુજતણા નામથી પથ્થરો તરતા હતા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો? એ જ વિચારમાં આપ ઊભા થયા, કોઈને નવ સાથ લાવ્યા, સર્વથી છૂપતા છૂપતા રામજી ઉદધી નદીને તીર આવ્યા. બધાથી બીને મારો રામ નદીને તીર આવ્યો છે સાહેબ. જોવો તો ખરા, નદીને તીર આવ્યો, પણ ત્યાં તો ચતુર હનુમાનજી બધું સમજી ગયા. મારો હનુમાન આવ્યો સાહેબ. જમદડ જાંબુવન ની લગન સુગ્રીવ નરિયા, પણ હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા સાહેબ. એટલે હનુમાનજી બધું સમજી ગયા, ચતુર હનુમાનજી બધું સમજી ગયા. ચાલ્યા શ્રી રઘુનાથની પહેલે, અરે રામનો દાસ આ વેરીના વતનમાં
રામને એકલા કેમ મેલે? અહીંયા મારા કેમ એકલા મેલાય સાહેબ? રામનો દાસ વેરીના વતનમાં રામને એકલા કેમ મેલે? પણ ત્યાં તો તીર સાગર તણે વીર યુભા રહ્યા, કોકથી જાણીએ હોય ડરતા. અને હાથમાં કાંકરી એક લીધા પછી ચતુર્દિશાએ રામજી નજર કરતા. મારો રામ જોવે છે કે કોઈ મને જોતું નથી ને સાહેબ. આહા. અને પછી સાહેબ આગળ લખ્યું, પણ ચોરની જેમ હનુમાનજી સંતાઈને વૃક્ષની ગટાથી નિરખે છે. હનુમાન જોવે છે હો. ચોરની જેમ હનુમાનજી સંતાઈને વૃક્ષની ગટાથી નિરખે છે. મનમાં કપીને ખૂબ વિસ્મય થયું, શ્રી રઘુનાથજી આ શું કરે છે? મારો રામ આ કરે છે શું? અને ત્યાં તો ફેંકતા કાંકરી તુરત તળીએ ગઈ, તસગરો જાણીએ હોય લૂંટ્યા. રામ પોતા થકી ખૂબ ભોઠા પડ્યા, શરમના શેરણા મુખ છૂટ્યા. સાહેબ આમ કાંકરી ફેંકી અને ફેંકતા તો તળીએ ગઈ. મારો રામ ભોઠો પડ્યો સાહેબ. મોટા માણસને ભોઠો પાવે હો, મોટા માણસને જ ભોઠો પાવે સાહેબ. અને રામને ભોઠા પડતા જોઈ હનુમાન રહી શકે સાહેબ? અને ત્યાં તો ચરણમાં જઈ કપી હાથ જોડી કહે, શ્રી રઘુનાથજી આ મતિ કેમ આવી? મારા બાપ તને આ મતિ કેમ આવી? ચરણમાં જઈ કપી હાથ જોડી કહે, શ્રી રઘુનાથજી આ મતિ કેમ આવી? અરે હાથ જેનો ગ્રહો તેને ફેંકતા, આપના બિરદની શરમ ના આવી? આ ગ્રહોને ફેંકનારો કોણ? તું છો બાપ. તને તારા બિરદની શરમ ના આવી સાહેબ? અને પછી હનુમાને ઠપકો દીધો, રામને આવા સેવક જોઈએ. અને ઠપકો દીધો સાહેબ કે તારનારા બની ખુદ નીરમાં ધકેલો, તારનારા બની ખુદ નીરમાં ધકેલો, માફ કરજો કરી ભૂલ ભારે. એલા મારા બાપ, તું તો તારનારો છો, નીરમાં ધકેલ. માફ કરજો કરી ભૂલ ભારે, તારનારા બની નીરમાં ધકેલો, માફ કરજો કરી ભૂલ ભારે. તમે તર છોડશો તેને નાથજી, પછી આ ત્રિલોકમાં કોણ તારે સાહેબ? તમે તર છોડશો તેને નાથજી, પછી આ ત્રિલોકમાં કોણ તારે? તમે જેને તરછોડી દો એને મારા રામ, બીજું અહીંયા કોણ તારે સાહેબ? એવા ભગવાન રામના ચરણમાં વંદન કરું. જાજુ મારે નથી બોલવું. છેલ્લે હું એટલું જ કહીશ, બાપુના દુહાથી જ કહું કે વિવેકથી વપરાય તો પાંતીએ અક્ષર પડે, સગડી ઢોળો સાય તો કાગળ બગડે કાગડા. વિવેકથી વાપરીએ ને મામા તો બોલપેન માથે અક્ષર પડે, પણ તમે સહીનો ઢબો આખો ઢોળી નાખો એમાં કાગળ જ બગડે, થોડું બોલાય. વિવેકથી વપરાય તો પાંતીએ અક્ષર પડે, સગડી ઢોળો સાય એમાં કાગળ જ બગડે કાગડા. અને બોલવા કરતા ભગવા ધણી, મને લાગે છે બહુ બીક, થોડું બોલાય પણ ઠાવકું બોલાય. કવિરાજ ભણે ઠીક, કવિરાજ ભણે ઠીક. જય માતાજીની. આ દુહો મારા બાપુએ મને શીખવાડ્યો. મારા બાપુ કિશોરદાન, આ દુહો મારા બાપુએ મને શીખવાડ્યો છે, કિશોરદાન ગઢવીએ. આજે જગતના ચોકમાં હયાત નથી, પણ આ પવિત્ર સ્ટેજ ઉપરથી એને વંદન કરું સાહેબ. એના વગર તો મારું અસ્તિત્વ જ ન હોય. જો અહીંયા હોય તો એ ખૂબ રાજી થાય સાહેબ. કાગ માટે બોલાણું, હવે ભવિષ્યમાં ક્યારેય બોલાય નહીં ને મામા, તો અફસોસ નથી સાહેબ. એટલે મારા બાપુને પણ બે હાથ જોડીને વંદન કરું. અને છેલ્લે બસ જય માતાજીની જય મોગલ. આપનો આભાર.